ગુજરાત સરકારે ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીમાં દારૂબંધીના નિયમોમાં વધુ છૂટ આપતું ગત શનિવારે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાં હવે ગુજરાત બહારના લોકો એટલે કે અન્ય રાજ્યોના મુલાકાતીઓ તેમજ વિદેશી નાગરિકોને દારૂ માટે પરમિટ લેવાની જરૂર નહીં પડે। આમ અન્ય રાજ્યોના લોકો અને વિદેશી નાગરિક પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને ગિફ્ટ સિટીમાં દારૂ પી શકશે। આ લોકોને અલગથી પરમિટ લેવાની જરૂર નહીં રહે। નવી સૂચના મુજબ પરમિટ ધરાવતા કર્મચારીઓ હવે એક સમયે 25 મહેમાનોને આમંત્રિત કરી શકશે। આ સાથે જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પરમિટ વગરના લોકો પણ નિર્ધારિત ફૂડ અને બેવરેજ વિસ્તારમાં ભોજન માટે નિશંક રીતે પ્રવેશ કરી શકશે। ગિફ્ટ સિટીમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાં લોન, સ્વિમિંગ પુલની આજુબાજુ ટેરેસ તેમજ ખાનગી હોટલ રૂમમાં દારૂ પીરસવાની મંજૂરી આપવામાં આવી છે। જો તે સ્થળ પાસે FL3 લાયસન્સ હોય તો અગાઉ દારૂ પીવાની જગ્યા માત્ર નિર્ધારિત વાઇન એન્ડ ડાઇન વિસ્તારોમાં અને ખાસ પરમિટ ધરાવતા કર્મચારીઓ સુધી જ મર્યાદિત હતી। કેટલાક ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓનું માનવું છે કે આ પગલું ગુજરાતને વૈશ્વિક નાણાકીય હબ બનાવવા અને કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય રમતો આયોજિત કરવાની રાજ્યની યોજનાઓને અનુરૂપ છે। નોટિફિકેશનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દારૂ પીવાની કાનૂની ઉંમર 21 વર્ષ રહેશે અને તમામ નિયમો ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ જ લાગુ પાડવામાં આવશે। ગાંધીનગરમાં આવેલ સરગાસણ ગામમાં નવી સ્કૂલની પાછળ રોડ